કચ્છના સરહદી ગામડાઓના રહીશોને સજાગ રહેવા હર્ષ સંઘવીએ કરી છે અપીલ। લખતરના પુનરાજપર ગામે મુલાકાત સમયે ડેપ્યુટી સીએમએ નિવેદન આપ્યું, જ્યાં ગામમાં કોઈ પણ બહારનો માણસ આવે તો તે અંગે સાવચેતી રાખવી, નવો માણસ રહેવા આવે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ કરાઈ। ગામમાં કોઈ નવો વ્યક્તિ આવે તો તેનો ઇતિહાસ અને સામાજિક વ્યવસ્થા ચકાસજો। અસામાજિક તત્વો ગામની જમીન પર દબાણ કરે તો તંત્રનું ધ્યાન દોરજો। સરહદી છેવાડાના લોકોને વર્ષો સુધી સરહદોને સાચવવાનું કામ કર્યું છે। સરહદી ગામના રહીશોને હર્ષ સંઘવીએ ગણાવ્યા સરહદોના રખેવાળ। તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને સંકલન રાખીને અને તમારા સૌની સમજણપૂર્વક એ વ્યક્તિ ક્યાંથી આવ્યા છે, એનો ઇતિહાસ શું છે, ઇતિહાસમાં શું કાર્યો કર્યા છે, એમની સામાજિક વ્યવસ્થાઓ કયા પ્રકારની છે, કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોડે જોડાયેલા છે તો આપણે એની ઉપર સાવચેતપૂર્વક નજર રાખીને એની સંપૂર્ણ ગતિવિધિઓ પર નજર રાખવી જોઈએ અને આ પ્રકારની વ્યવસ્થાઓ આપણે આપણા ગામડામાં ઊભી કરવાની છે।